કોણ જાણે મારા વિડીયો સારા ન બનતા હોય કે પછી ખેતીવાડીની લાઈફસ્ટાઈલ માણસોને ન પસંદ હોય, એનું શું કારણ છે ને શું રીઝન છે એ નથી ખબર. લખેલું વ્લોગ તો હું બનાવું જ છું, બધા વ્લોગર બનાવતા એ રીતના, તો ડેલીની લાઈફસ્ટાઈલ આપણે બનાવીને એ રીતે બનાવું છું. દરરોજ આપણે સવારથી જાગીને તો સાંજ સુધી આપણી લાઈફસ્ટાઈલ હોય ને એ રીતે હું દેખાડું છું. પણ ઓલા પર કોણ જાણે છે ને અત્યારે અમુકને અમીરોની લાઈફસ્ટાઈલ જોઈ બહુ ગમે, અને જે ખેતીવાડી કરતા હોય ને એની લાઈફસ્ટાઈલ જોઈ ન ગમતી હોય કદાચ. એટલે મને એવું લાગે ને ખેતીવાડી કરતા હોય ને એ લાઈફસ્ટાઈલ બનાવે ને એ માણસોને બહુ પસંદ ન આવે. હાલો મિત્રો, જે માતાજી બધા સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં. અત્યારે હા 1 વાગી ગયો હે અને આપણે જો વિડીયો ખાવા આવ્યા હતા અને અત્યારે ખાઈ લીધું છે. અત્યારે પાણી ચાલુ છે ને, જો આપણે આમાં મેથી પાવા આવ્યા છીએ. મેથીને પાવ્યું છે ને એ પાવું છે. આમાં કહી દઈએ મેથી કહી દઈએ એટલે હે ને વધતી થાય. જો લોકો અત્યારે જે નાની જ છે. અને આ જો લસણ કહી દીધું, લસણ અને ધાણા બે, લસણ ને ધાણા બે કહી દીધું. હવે મેથીમાં મૂકી દઈએ પાણી. તો તમે વિડીયોમાં બનાવી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો. કમ્પ્લેટ જો આપણે આમાં મોઢું મૂકી દીધું છે. કંઈ કરવાનું નથી આપણે આરામને એ રીતના આમ રાખે આપણે પેલા નળી રાખીએ. મારા બા હવે બેઠા ને એમને નવીન લાગે છે બે નહીં. હવે આપણે બંબો થઈ ગયો ચાલુ. તો એને આપણે જે દિના વ્લોગ બનાવી છે એને યુટ્યુબમાં અપલોડ કરી છે. અને એને એ આપણને બહુ સપોર્ટ નથી મળતો કોઈ માણસને, કારણ કે કોણ જાણે મારા વિડીયો સારા ન બનતા હોય કે પછી ખેતીવાડીની લાઈફસ્ટાઈલ માણસોને ન પસંદ હોય, એનું શું કારણ છે ને શું રીઝન છે એ નથી ખબર. લખેલું વ્લોગ તો હું બનાવું જ છું, બધા વ્લોગર બનાવતા એ રીતના, તો ડેલીની લાઈફસ્ટાઈલ આપણે બનાવીને એ રીતે બનાવું છું. દરરોજ આપણે સવારથી જાગીને તો સાંજ સુધી આપણી લાઈફસ્ટાઈલ હોય ને એ રીતે હું દેખાડું છું. પણ ઓલા પર કોણ જાણે છે ને અત્યારે અમુકને અમીરોની લાઈફસ્ટાઈલ જોઈ બહુ ગમે, અને જે ખેતીવાડી કરતા હોય ને એની લાઈફસ્ટાઈલ જોઈ ન ગમતી હોય કદાચ. એટલે મને એવું લાગે ને ખેતીવાડી કરતા હોય ને એ લાઈફસ્ટાઈલ બનાવે ને એ માણસોને બહુ પસંદ ન આવે. એટલે તમે કીધું ખેતીવાડી કરતા હોય ને એને વ્યૂ નહીં આવતા હોય અને સબસ્ક્રાઈબર રીતે બહુ ન મળે. એટલે મને એવું લાગે છે કે બધી મેન કારણ નહીં, કારણ કે મોટા રૂમમાં બંગલામાં રહેતા હોય ને વ્લોગ બનાવે ને એનામાં વ્યૂ છે લાખોમાં વ્યૂ હોય ને એને સબસ્ક્રાઈબર એટલા હોય ને શરૂઆતથી ને તો એટલું મળી જાય, કારણ કે જે અમીર હોય ને એને પહેલેથી ને તો મળી જાય. અને ઓલા પર જે ખેતીવાડીને એવું કરતા હોય એને એમ કંઈક લાવીને આપણે લાઈફસ્ટાઈલ દેખાડીએ ખેતીવાડીનું કામ કરતા હોય ને એ બધું એ પણ કોઈને મનસુખ જોવું ગમતું નથી લાગતું. ખેતીવાડીને એવું બધું પસંદ નથી લાગતું બહુ. એટલે ખેતીવાડીના વ્લોગ બનાવતા છે ને એ છોકરાઓના વ્યૂ ઓછા આવતા છે અને સબસ્ક્રાઈબર રીતે લગભગ ન કરતા હોય. ઝાઝા ભાગ આપણે વિડીયો અપલોડ કરીએ ને તો મારા અંદાજે વિડીયો બધે પોગી જાય પણ જોવે નહીં. અને જોવે ને તોય તે ખાલી 5-10 સેકન્ડ જોઈ બદલાઈ નાખે. એટલે મેન રીઝન એ હોય. મારા બા આવી ગયા છે લુગડા ધોવા. લુગડા ધોઈશે અત્યારે એ લુગડા ધોય કપાઈ ન જવાનું. એટલે તો પેલા આપણે પાળ્યું ધોઈ દઈએ પછી છે ને ચા પાણી પીને જવાનું છે કપાઈ લેવા. હાલો ગાય, તો જો ચા પીવા આપણે જાય છે. હાલો ગાય, તો હે ને ચા 2 વાગી ગયા છે, ચા બનાવી નાખ્યો છે. તો જો ચા અમારા બાએ બનાવી નાખ્યો છે, ચા પી લેવી આપણે અને પછી ચા પીને પાછા ધંધે લાગી જાય કપાવી નવામાં. એટલે મારા બા જો 2 ન વાગે ને તો ચા બનાવી નાખે. એટલે હે ને પોરે ને ખાવા દેતા. એટલે તમે છે ને કંઈક કોમેન્ટમાં લખજો 2 વાગે ચા 2 ન વાગે